ખલીલ મહેતા પ્રોફેશનલી એક પ્રોફેસર હતો, હવે રિટાયર્ડ થઈ ગયો અને શોખથી ટ્રેકિંગ, ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, લખવાનું આ બધું બહુ વર્ષોથી ચાલતું. આ 5 કૈલાશ પર્વત છે: કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, મણિમહેશ કૈલાશ, શ્રીખંડ કૈલાશ અને કિન્નૌર કૈલાશ. આ 5 કૈલાશ પર્વતની યાત્રાઓ ભગવાનની દયાથી પૂરી કરી અને એ દરમિયાન યાત્રાઓના જે કંઈ અનુભવો થયા એને એક પુસ્તકમાં પબ્લિશ કરવા પણ જઈ રહ્યો છું. અને યાત્રાઓનો પથ, જે 5 યાત્રાઓનો પથ એટલો બધો સુંદર છે. આપણે એમ કહીએ કે શિવજીના જે અનેક રૂપ છે, અનેક રૂપ તમને આ પથ ઉપર જુદા જુદા સ્વરૂપમાં દેખાય. એટલે એ બધા જુદા જુદા યાત્રાઓના પથના, યાત્રાઓના રૂટના જે બધા જુદા જુદા સ્વરૂપો છે એને જુદી જુદી રીતે કેપ્ચર કરી અને એને એક એક બબ્બે તસવીરમાં આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કોલેજના જમાનામાં ટ્રેકિંગ કરી રહ્યા હતા, જ્યારે બહુ યંગ હતા, ત્યારે હિમાલયમાં જ્યારે જતા ત્યારે સાંભળતા કે અમે લોકો જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ તો બહુ જ મામૂલી છે, બહુ જ નાનું છે. સાચું ટ્રેકિંગ કરવું હોય તો કૈલાશ માનસરોવર જાઓ. આ હું વાત કરી રહ્યો છું લગભગ 1987 વર્ષની. એ પછી અમદાવાદમાં જે લલિત કલા આર્ટ ગેલેરી છે, જે અત્યારે રવિશંકર રાવલ કલા ભવનના નામે ઓળખાય છે, એમાં કૈલાશ માનસરોવર યાત્રાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન હતું. NIDમાં ભણતી એક છોકરી કૈલાશ માનસરોવર યાત્રા કરીને આવી હતી અને એણે પોતાનું એક્ઝિબિશન મૂકેલું હતું. એ એક્ઝિબિશન જોયું ત્યારે એમ થયું કે આ જગ્યાએ જવું જોઈએ, પણ એ વખતે પણ યાત્રા મોંઘી હતી. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી લગભગ 70,000નો એ વખતે ખર્ચો આવતો અને એ સ્ટુડન્ટ હતા એટલે તો પોસાય જ નહીં. પણ વર્ષો નીકળતા ગયા અને છેક 2014માં આ યાત્રા કરવાનો અવસર મળ્યો. યાત્રા કરવા પાછળનો મેઇન જે પર્પઝ હતો એ હતો કે હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ કરવું અને સાથે સાથે પૂરી યાત્રાની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. આ 2 પર્પઝ સાથે ચાલી રહ્યો હતો. પણ જેમ જેમ યાત્રા પર આગળ ચાલતો ગયો એમ સ્પિરિચ્યુઆલિટી એની અંદર ઉમેરાતી ગઈ અને પછી ધીરે ધીરે સર્વોપરી બનતી ગઈ. અને એની સાથે સાથે ફોટોગ્રાફી પણ કરી અને એના અનુભવો લખ્યા પણ ખરા. આમાં લગભગ મેં ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક ખાસ સ્થળ જેમ કે માનસરોવર છે, રાક્ષસ તાલ છે, કિન્નૌર કૈલાશ પર્વત છે, આદિ કૈલાશ પર્વત છે, પાંડવ પર્વત છે, આ જે અગત્યના સ્થળો છે એ બધાના ફોટોગ્રાફ્સ છે. અને સાથે સાથે જેમ મેં તમને કહ્યું કે મહાદેવના જે જુદા જુદા રૂપ છે એ રૂપની ઝલક ક્યાંક ક્યાંક દેખાતી હોય તો એને પણ પકડવાનો કોશિશ કરી છે. જેમ કે પેલા પોર્ટ્રેટ્સ છે તો એમાં એ લોકોના માણસોના એક્સપ્રેશન્સ છે. પછી આ લેન્ડસ્કેપ્સ છે તો એ લેન્ડસ્કેપ્સની અંદર ધૂપછાવની જુદી જુદી પેટર્ન છે, માઉન્ટેનના જુદા જુદા સ્વરૂપો છે. એક જગ્યાએ પેલી પૂજા કરવાની પ્રવિધિ છે, જુદા જુદા ધજાઓને બધું લાગેલું છે. એટલે આ ઘણા બધા જુદા જુદા એના જે રૂપ મને દેખાયા એને કોઈક રીતે એક્ઝિબિટ કરવાનો પ્રયત્ન કર્યો છે.